સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રિવ્યુ અભિષેકમાં. મારું નામ છે અભિષેક વાઘેલા અને આજે હું રિવ્યુ કરીશ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય. જી હા, આ ગુજરાતનું પહેલું એ મૂવી છે જે 100 કરોડ પ્લસની કમાણી કરી ચૂકી છે. મૂવીમાં સ્ટોરીની વાત કરીએ તો લાલો જે રિક્ષા ચાલક એક વ્યક્તિ છે એની આ સ્ટોરી છે. લાલો કર્જની ચિંતામાં દારૂ જેવી ખોટી આદતોમાં સંડોળાઈ જાય છે. એક દિવસ આ બધી વસ્તુથી કંટાળીને તે ચોરી કરવાનો પ્રયાસ કરે છે. ચોરી કરવાના પ્રયાસમાં તે દૂર દરારના એક એકાંતના ફેમ હાઉસમાં જઈને ફસાઈ જાય છે. હવે એ ફાર્મ હાઉસમાં જ્યારે ફસાઈ જાય છે ત્યારે ઘણા પ્રયાસો અને સંઘર્ષો કરવા છતાંય તે બહાર નીકળી શકતો નથી અને ત્યાં ફસાઈને રહી જાય છે. લાલાના બધા સંઘર્ષો અને પ્રયાસ કર્યા પછી તે થાકી હારીને લાસ્ટમાં ભગવાનની પ્રાર્થના કરે છે અને ભગવાનની પ્રાર્થના કર્યા પછી થોડા સમયમાં આ મૂવીમાં આપણે શ્રી કૃષ્ણ ભગવાનને જોવા મળે છે. કૃષ્ણ ભગવાનના આવ્યા બાદ લાલો અને કૃષ્ણ ભગવાન વચ્ચે શું વાર્તાલાપ થાય છે, લાલો કૃષ્ણ ભગવાનને શું કહે છે, કૃષ્ણ ભગવાન એને શું માર્ગદર્શન આપે છે, લાલો અહીંયાથી બહાર નીકળી શકે છે કે નહીં, એની સાથે આગળ શું થાય છે, એ જાણવા માટે આપણે આ મૂવી જરૂર જોવું જોઈએ. મૂવી બહુ સારી અને વેલ મેડ રીતે બનાવેલ છે. તમે ફૂલ ફેમિલી સાથે આ મૂવીને થિયેટરમાં જોઈ શકો છો. મૂવી આપણને એટલો જ મેસેજ આપે છે કે જો તમારી ભગવાનમાં શ્રદ્ધા હોય, આસ્થા હોય અને તમે એ શ્રદ્ધાની શક્તિના લીધે કોઈ પણ મુસીબતમાંથી બહાર નીકળી શકો છો અને જો તમે સાચા મનથી ભગવાનને પુકારો, પ્રાર્થના કરો તો ભગવાન પણ તમારી મદદ માટે દોડતા આવે છે. આ મૂવીમાં આપણે એક્ટિંગની વાત કરીએ તો આમાં તો ઘણા બધા પાત્રો જોવા મળે છે, પણ આમાં ખાસ બે પાત્રો છે, લાલો રિક્ષાવાળો અને જેને બીજો પાત્ર છે જેને આપણે કૃષ્ણ ભગવાનનો રોલ કરે છે. આમાં લાલો રિક્ષાવાળાનું જે કામ છે તે આપણને બહુ જ ખૂબ સારું જોવા મળે છે. એક્ટિંગ બાબતમાં મળે છે. ખાસ કરીને જ્યારે તે ફાર્મ હાઉસમાં ફસાઈ જાય છે ત્યારે આને આખું પૂરી સ્ક્રીન ઉપર ખાલી એમનું એકનું જ પ્રેઝન્ટ હોય છે, બીજું કોઈ આપણને એમાં જોવા નથી મળતું. ત્યારે તે આપણને એમની એક્ટિંગ અને જે રમૂજી એક્ટિંગ કે અભિનય હોય છે એનાથી આપણને બાંધીને રાખે છે અને આપણને બોર ફીલ થવા નથી દેતા. હવે જ્યારે આપણે બીજી બાજુ આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું જેણે પાત્ર કરે છે એમની એક્ટિંગ તમને ખૂબ જ ગમશે. એમનું અભિનય બહુ સારું છે અને ભગવાનના રોલમાં એણે બહુ જ પરફેક્ટ કામ કરેલ છે. જી હા, જ્યારે પણ એ સ્ક્રીન પર આવે છે, જ્યારે ડાયલોગ ડિલિવરી કરે છે, એમના મોઢાના એક્સપ્રેશન જોઈને આપણને એવું જ લાગે કે સાક્ષાત એ ભગવાન જ આપણી સામે ઊભા રહીને આપણને બોલે છે. આ મૂવીમાં લાલો રિક્ષાવાળો, એના સિવાય શ્રી કૃષ્ણ ભગવાન, એના સિવાય જે બીજો કોઈ પાત્ર જે આમાં આપણને જોવા મળે છે સ્ટાર્ટિંગમાં, એ લાલો રિક્ષા ચાલકની વાઇફ તુલસી અને એની નાની છોકરીનું આપણને પાત્ર જોવા મળે છે, જેમનો રોલ આમાં બહુ જ નાનો છે અને એમનું અભિનય બી બહુ સારું જોવા મળે છે. એના સિવાય આમાં બીજા પોલીસવાળાના રોલ હોય છે, એમની ફેમિલી સાઈડના પેરેન્ટ્સના રોલ છે જે લોકોએ કરેલ છે, એમની એક્ટિંગ બી બહુ સારી જોવા મળે છે. જો આપણે ટેકનિકલ ચર્ચા કરીએ તો આ મૂવીનું બજેટ લગભગ 50 લાખથી લઈને 1 કરોડની વચ્ચેનું છે. તો આ બજેટમાં આ મૂવીની ટીમે બહુ જ સરસ કામ કર્યું છે અને આપણને બહુ સારી મૂવી ડિલિવર કરી છે. બહુ જ ઓછા કેરેક્ટરમાં, બહુ જ ઓછા પાત્રોમાં આપણને બહુ સારી સ્ટોરી ડિલિવર કરેલી છે આ ડાયરેક્ટરે. જી હા, આ મૂવીમાં આ ડાયરેક્ટરનું કામ આપણે બહુ જ સારું જોવા મળે છે. કેમેરા એંગલથી લઈને જે વિઝ્યુઅલ છે, એમના જે શોર્ટ છે એ એકલો શૂટ કર્યા છે, એ બહુ જ નાની જગ્યામાં કઈ રીતે શૂટ કરવું જેથી ઓડિયન્સ ઠેઠ લગી બંધાયેલી રહે, ઓડિયન્સને બોર્ડમ ફીલ ના થાય. તો આ મૂવીનો રિવ્યુ હું આ મૂવીને રેટ કરું છું 4 આઉટ ઓફ 5 સ્ટાર. જો તમને આ રિવ્યુ પસંદ આવ્યો હોય અને આવી જ રીતે ગુજરાતી મૂવીમાં તમને મૂવી અને સિરીઝના રિવ્યુ જોવા હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને જોતા રહો રિવ્યુ વિથ અભિષેક.